હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો જય માતાજી, જય માં મોગલ અને બાપા સીતારામ બધાને. કેમ છો ફેમિલી? બધા મજામાં? તો આઈ હોપ તમે બધા મજામાં હશો. વાહ વાહ, આવડી ગયું. જોવો તમે, જોવો કેમ પણ આવડે છે ને? હે તો તમે તો જાણો છો ફેમિલી કે 4 દિવસ થઈ ગયા છે. અમારી બંને દીકરીઓ ગઈ છે ભાવનગર વેકેશન કરવા, ઉનાળું. અત્યારે હાલ અમે ઘેરે હૂતો અને હૂતી બેસ થઈ. તો અત્યારે વાગી જશે બપોરના, જોઈ શકો છો 12:30. આપણું એસી ચાલુ છે, ટીવી ચાલુ છે. તો આપણે આવ્યા છીએ ઘેરે જમવા. તો અમારા કિરણનું એવું કહેવાનું છે, તમારું શું કહેવાનું હતું? શાકભાજી નથી તો શાકભાજી લઈ આવો. શાકભાજી લઈ આવો, પણ આપણે શાકભાજી લેવા જવા નથી. આપણે આજે ઓનલાઈન ઓર્ડર કરવાનો છે, ગામડે બેઠા બેઠા. તો આ વિડીયો સ્પેશિયલ જે કોઈ ગામડે રહેતા હોય અને કોઈ ઘરે ન હોય, કદાચ શાકભાજી ન હોય, અથવા ઘરે બધા બહાર ગયા હોય અને રસોઈ કરતાં આવડતું ન હોય, જોકે મને તો આવડે છે, તો ન આવડતું એના માટે આ બેસ્ટ વિડીયો થવાનો છે. તો આપણે અત્યારે સ્વિગીમાંથી આપણે ઓર્ડર મગાવ્યો છે, જમવાનું મગાવ્યું છે. તો જે કોઈ આજુબાજુના રેસ્ટોરન્ટ હોય ને, ત્યાં એનો ઓર્ડર એ લઈ શકે છે અને આપણે એનો ઓર્ડર આપી શકીએ છીએ. તો જગાભાઈ ગોપનાથવાળાનું તમે નામ સાંભળ્યું છે. તો ત્યાં આપણે ઓર્ડર આપ્યો છે. એક થાળી આવે છે 170 રૂપિયાની અને એક આવે છે 250 રૂપિયાની. તો આપણે 250 રૂપિયાની થાળી મગાવી છે. 50 રૂપિયા એક્સ્ટ્રા સાસ, એટલે 300 રૂપિયા આપણે અભિયાલ આપણે ઓનલાઈન કર્યા છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો જો આવી રીતે આપણે અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે. તો થોડી વાર પછી જમવાનું આવશે. તો શું શું જમવાનું આવશે તમે જોઈજો. અને અમે કાલે આપણે શું મગાવ્યું હતું? બર્ગર મગાવ્યું. કેવું લાગ્યું કિરણ? મસ્ત, એક નંબર. 137 રૂપિયા લીધા હતા, 137 રૂપિયાનું બર્ગર. પણ ફેમિલી ઘર બેઠા અમે દુકાને બેઠા હતા અને આપણે 6:30 વાગે ઓર્ડર આપ્યો હતો. 7:30 બર્ગર આવી ગયું. કેમ કે 1 કલાક થાય. અમે મોવા તાલુકાના દુધાળા ગામે રહીએ છીએ. દુધાળા છે એ અમારે મોવાથી 13 કિલોમીટર થાય છે, એટલે પહોંચતા 1 કલાક થાય છે. તો આપણે પાર્સલ આવશે ત્યારે જોઈશું કે પાર્સલમાં શું જમવાનું છે. તો તમે પણ મગાવી શકશો, બરાબર? તો કિરણ, આપણે ક્યારે મળીએ ફેમિલીને? જ્યારે આપણું પાર્સલ આવે ત્યારે. ત્યાં સુધીમાં અમે નિરાતે ઠંડો ઠંડો એસીનો પવન ખાઈ અને ટીવી જોઈ. તો ચાલો તમને મળીએ જ્યારે પાર્સલ આવે ત્યારે. અત્યારે ફેમિલી આપણું પાર્સલ અડધે પહોંચી ગયું છે. 30 મિનિટ જેવો સમય થશે. ટાવેડા ગામ છે ત્યાં વટી ગયું છે આપણું પાર્સલ. અને આ કોઈ એડવર્ટાઈઝ નથી સ્વિગીવાળાની કે સગાભાઈની, કોઈ જાતની એડવર્ટાઈઝ નથી ફેમિલી. આ માત્ર ને માત્ર એ માટે વિડીયો બનાવેલો છે કે આપણે જે કોઈ ગામડે રહેતા હોય એ આસાનીથી ખાવાનું મગાવી શકે, ભૂખ્યા ન રહે એમ. કે કોઈ ઘેરે નથી, શું કરવું? જો અમારા કિરણ ટીવી જોઈ રહ્યા છે. કેવી ભૂખ લાગી? બસ 30 મિનિટની વાર લાગશે. તે મને વહેલા કીધું હોત ને તો વહેલા ઓર્ડર દઈ દે, તો અત્યારે આપણે બે જમતા હોત. હે તો ચાલો ફેમિલી, 30 મિનિટ રાહ જોઈ. મને અત્યારે બહુ ભૂખ લાગી છે અને જ્યારે આવશે ને ત્યારે પેટ ભરીને જમશું. અને ખાસ કે શું શું આવે એ જોવાનું છે આપણે. મારું મન કે રોટલા, 5 રોટલી, 2 જાતના શાક, સલાડ, દાળ ભાત, 1 જાતનું મિષ્ટાન, ફરસાણ, ઘણી બધું આવવાનું, છાશ. તો ચાલો જોઈએ. હું તો બહુ ઉત્સુક છું, કેમ કે બહુ ભૂખ લાગી. તો ચાલો તમને થોડી વાર પછી મળીએ. કન્ટિન્યુ. અત્યારે વાગી જશે ફેમિલી 1:15 અને જો આપણું પાર્સલ આવી ગયું છે. જય માતાજી. મજામાં? લ્યો પાણી લ્યો. તો આપણું પાર્સલ આવી ગયું છે. થેન્ક યુ. શું છે કે? સાસ, કેરીનો રસ. અરે વાહ. હલવો છે કે? હલવો, મિષ્ટાન, શ્રીખંડ. ઓ માય ગોડ. પાપડ 250 રૂપિયામાં. જો ફેમિલી, ઘર બેઠા. સલાડ, દાળ ભાત છે, પાણીની બોટલ. અરે વાહ. રોટલો. વાહ. તો આપ જોઈ શકો છો 250 રૂપિયામાં સ્પેશિયલ ઘેરે બેઠા ફેમિલી, એ પણ ગામડામાં 13 કિલોમીટર મોવાથી દૂર. તો જો આ થાળી કમ્પ્લીટ આવી ગઈ છે આપણી. વાવ. હે ખોલતો તો
5 રોટલી છે, ભાત છે, આ શું છે? આ શું છે? ફરસાણ છે સાહેબ. તો હે મસ્ત છે. તો આપ જોઈ શકો છો 1 2 3 અને 4 જાતના શાક છે. હું શાકું એક નંબર. તો જો ફેમિલી આપ જોઈ શકો છો 2 સાલિયા તો કેરીનો રસ છે, 4 જાતના શાક છે, રોટલી છે, ફરસાણ છે, શ્રીખંડ છે, હલવો છે, પાપડ છે, 2 સાલિયા છાશ આવી છે, રોટલા છે, પરોઠું છે, દાળ ભાત છે, સલાડ છે. તો કિરણ કેટલી બધી વસ્તુ આવી કા? બહુ મસ્ત. તો તું 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપવા માંગીશ? 5 પૂરા. અને ગામડે રહેતા હોય એને કઈ તું કહેવા માંગીશ? ગામડે રહેતા હોય, ભાઈ એકલા રહેતા હોય, ઘરે કોઈ ન હોય તો ઓનલાઈન ઓર્ડર આપી શકે છે. પૂછા ન રહેતા એમ ને? ભૂખ્યા ન રહી શકે. આપણા વિડીયોનું આ ધ્યેય ઈ જ છે. આપણા વિડીયોમાં કહેવાનું ઈ જ છે કે તમે પણ ઓર્ડર મગાવી શકો છો. કદાચ તમે ભૂખ્યા નહીં રહી શકો તો કદાચ તમે વાડીઓમાં રહેતા હોય ને તો વાડીએ પણ મગાવી શકો છો. એ પાણી વાળતા વાળતા. તો ચાલો ફેમિલી બધા જમવા. ફેમિલી તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને જમવાની બહુ એટલે બહુ મજા આવી. સરસ મજાની બધી વસ્તુ હતી ફેમિલી. તો જગાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આટલી બધી સરસ મજાની રસોઈ બનાવી અને અમારા ગામડે પહોંચતી કરી. તો તમને હું 5માંથી 5 સ્ટાર આપું છું. ખરેખર રસોઈ સારી બનીને એટલે તમારા વખાણ કરું છું. બાકી આ કોઈ તમારી એડવર્ટાઈઝ નથી. મને રસોઈ સારી લાગી તમારી એટલે હું ફરીવાર તમને ઓર્ડર આપીશ. અને બીજું કે ફેમિલી તમે સ્વિગી એપ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમે કોઈ પણ વસ્તુ મગાવી શકો. ગુજરાતી થાળી, પંજાબી થાળી, મંચુરિયમ, દાબેલી, પાણીપુરી, પુલાવ ભાત, પીઝા, તમે કોઈ પણ વસ્તુ તમે ઘર બેઠા મગાવી શકો છો. તો કિરણ કેટલી મજા આવી? બહુ મજા આવી. ખોટા વખાણ કરતી ને? ખરેખર કિરણને બહુ મજા આવી જમવાની. અને ફેમિલી મને તો બહુ એટલે બહુ મજા આવી. અને ભર ઉનાળા જોવો તમે બ્લેન્કોટ ઓઢીને સૂતા. કેમ એમ? એસી સારું છે ને? ચાલો એસી બંધ કરી દો. નહીં. કેમ કે એસી ના એવા પડી ગયા છે હવે. ઠંડી લાગે ને એટલે ઠંડી લાગે. સાચી વાત છે. તો ચાલો આપણે વિડીયો પૂરો કરી. આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માં મોગલ. બાય.